નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની મહેક પર। આજે આપણે બનાવીશું એવું શાક જેનું નામ આવે એટલે તરત જ મોઢામાં પાણી આવી જાય। હા, હું વાત કરી રહી છું પાલક પનીરની સબ્જીની। મિત્રો, પાલક અને પનીર બંને સાથે સ્વાદમાં તો લાજવાબ છે જ, સાથે સાથે આપણે આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। અને મિત્રો, તમે આ શાકની રેસીપી ટ્રાય કરશો તો તમે બધા જ શાકને ભૂલી જશો અને આ જ શાકની રેસીપીને જરૂરથી અપનાવશો। તો ચાલો શરૂ કરીએ આવા ટેસ્ટફુલ અને વિટામિનથી ભરપૂર પાલક પનીર શાક બનાવવાનું। ચાલો પાલક પનીરનું શાક બનાવવાનું શરૂઆત કરીએ। આપણે પાલક લીધી છે, વજનમાં 500 ગ્રામ છે અને પાલકને આપણે આ રીતે રફલી કટ કરીને મેં ધોઈને સરસ એવી રાખી દીધી છે। હવે આ એક ટામેટું લઈશું મોટું અને આ રીતે મોટા પીસ કરી લીધા છે, પનીરના પીસ કરેલા છે। હા, આપણે કોથમીર છે, કોથમીરને મેં ડાળી સાથે લીધેલી છે। આ જીરું છે અને એક લાલ સૂકું મરચું છે। આ ડુંગળી લીધી છે સમારીને, આ તીખું મરચું છે લીલું, લસણની કળી છે 5, આ ચીજ છે, આ હળદર મીઠું, હળદર મરચું અને મીઠું છે, આ ત્રણેયને આપણે સ્વાદ અનુસાર લઈશું। આ જાયફળ છે, મેં છીણીને લીધેલું છે। આ આદુની કટકી પણ કરેલી છે અને આખું પણ રાખ્યું છે, આ બંનેનો આપણે ઉપયોગ કરીશું। અને આ લસણ છે તેને મેં સમારીને લીધું છે અને આ ફ્રેશ મલાઈ છે આપણે ઘરની તે લીધી છે। અને આના સિવાય આપણે વઘારમાં તેલ અને ઘીનો ઉપયોગ કરીશું। હવે પાલકની ગ્રેવી બનાવવા માટે મેં આ એક પેનમાં તેલ મૂકી લીધું છે વઘાર માટે। હવે તેલ આવી જાય એટલે તેમાં આપણે જીરું એડ કરશું। આ છે કળી લસણ આપણે એડ કરીશું। આ 2 આદુના ટુકડા લીધા છે તે એડ કરીશું। હવે તેમાં આ સમારેલી ડુંગળી એડ કરી લઈશું। આ રીતે આપણે હલાવી દઈશું। ડુંગળીને આપણે બહુ બ્રાઉન કલરની કરવાની નથી, આપણે નોર્મલ જ આ રીતે રાખવાની છે ડુંગળીને। આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું। ડુંગળી આ રીતે સંતળાઈ જાય પછી આપણે તેમાં ટામેટા એડ કરી દઈશું। તેમાં આપણે મીઠું એડ કરી લઈશું, આપણા ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું। આ રીતે આપણે હલાવતા રહીશું થોડી વાર। આપણે ડુંગળી અને ટામેટા લીધા છે તેને તમે વધારે ઓછું કરી શકો છો તમારી રીતે, અને આપણી આ સબ્જી છે એ 2 થી 3 વ્યક્તિને થઈ જશે। હવે તેમાં આપણે લીલા મરચાં એડ કરી લઈશું, ત્યાર પછી આપણે આ કોથમીર એડ કરી લઈશું। ત્યાર પછી તેમાં આપણે પાલક એડ કરી લઈશું। પાલકને ધીરે ધીરે એડ કરતા જઈશું, જો તમને ના ફાવે તો ધીમે ધીમે આ રીતે હલાવતા જઈશું અને પાલકને એડ કરતા જઈશું। આપણે પાણીને બિલકુલ એડ કરવાનું નથી, આ રીતે પાલકને આપણે થોડી તળવી દેવાની છે। હવે તમે જોઈ શકો છો 2 મિનિટ મેં આ રીતે પાલકને સાંતળી લીધી છે અને પાલક પણ સરસ એવી તળીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગેસને બંધ કરીને અને ઠંડુ થવા દઈશું। તો તમે જોઈ શકો છો સરસ એવું ઠંડુ થઈ ગયું છે, તો આપણે મિક્સર જારમાં આપણે લઈ લઈશું અને તેની સ્મૂથ એવી પેસ્ટ બનાવી દઈશું। તમે જોઈ શકો છો આપણી આ ગ્રેવી સરસ એવી તૈયાર થઈને રેડી થઈ ગઈ છે। હવે એક ચમચી મેં ઘી લઈ લીધું છે કઢાઈમાં, તેને આપણે ગરમ કરશું। ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું। હવે તેમાં આપણે આ ગ્રેવી બનાવેલી છે તે આપણે એડ કરી લઈશું। આપણે 2-3 મિનિટ સુધી આ રીતે હલાવતા રહેવાનું છે। મિત્રો, મેં અત્યારે વઘારમાં ઘી લીધું છે, તમે તેની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તમે જોઈ શકો છો આપણી આ પાલકની ગ્રેવી સરસ એવી ગરમ થઈ ગઈ છે, તો તેમાં આપણે આ ચીઝ એડ કરશું।
તમે ચીઝ એડ કરશો તો ચીઝનો ટેસ્ટ બહુ સરસ આવશે આ શાકમાં. તો તમે ચીઝનો જરૂરથી ટ્રાય કરજો, ચીઝને જરૂરથી એડ કરજો આમાં. હવે ચીઝ નાખ્યા પછી આપણે 5-1 મિનિટ સુધી આ રીતે પકાવવા દઈશું. હવે આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે આ પનીર છે, પાલકનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. હવે તેમાં આપણે આ રીતે પનીરના ટુકડા એડ કરી લઈશું. આપણે કાચા જ ટુકડા એડ કરવાના છે. જો તમે ફ્રાય કરેલા ગમતા હોય તો તે પણ નાખી શકો છો. હવે તેમાં આપણે આ જાયફળને એડ કરી લઈશું. આપણે જાયફળ જરૂરથી એડ કરશું, તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આપણે તડકો કરીશું. હવે આપણે તડકા માટે આ તેલ ગરમ કરી લીધું છે. તેમાં આપણે આ લાલ એક સૂકું મરચું નાખશું અને આ જીરું એડ કરશું. તેમાં લસણની કળી આપણે સમારીને રાખી દીધી એડ કરી લઈશું અને બ્રાઉન કલરની થવા દઈશું. તેમાં આપણે આ આદુ સમારેલું રાખીશું એ એડ કરી દઈશું. આપણે હળદર થોડી એડ કરી દઈશું. આપણે પાલકના શાકમાં આપણે હળદર તો નથી નાખતા, પણ આપણે આજે હળદર એડ કરશું. ને લાલ સૂકું મરચું છે એ પણ એડ કરી દઈશું. હવે આપણે શાકમાં તડકો લઈ લઈશું. બધાને મિક્સ કરી લઈશું આ રીતે. થોડી આ શાકને આપણે ગરમ કરવા મૂકી દીધું છે. થોડી વાર આપણે આ રીતે ગરમ કરી લઈશું. ગરમ થઈ જાય છે પછી આપણે ઘરની આ ફ્રેશ મલાઈ હતી તે આપણે એડ કરી લઈશું. આ મલાઈ એડ કરવાથી જે બહાર મળે છે હોટલમાં તેવું જ આપણે સરસ એવું શાક તૈયાર થશે ટેસ્ટમાં. તમે આ રીત જરૂરથી અપનાવજો, તમને ખૂબ જ મજા આવશે ખાવાની. આપણું આ શાક સરસ એવું રેડી થઈ ગયું છે. તો આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી આ પાલક પનીર સબ્જીની રેસીપી? તમે જોયું ને કે આ સાદા પાલકને સ્વાદિષ્ટ પનીર સાથે મિક્સ કરીને બનાવેલ આ શાક દરેકને પસંદ પડી જાય તેવું છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને પણ આ રેસીપી પસંદ આવી હશે. તો તમે પણ રેસીપી ટ્રાય કરજો અને વિટામિનથી ભરપૂર આ પાલક પનીરનું શાક જરૂર બનાવીને આનંદ લેજો. અને હા, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને મળતા રહે. તો આવજો ફ્રેન્ડ્સ.